નમસ્કાર દોસ્તો, હું છું આપનો વિવેક જેઠવા। આજે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય અને અમારા રાષ્ટ્રીય નેતા ચૈતરભાઈ વસાવા ખૂબ લાંબા સમયના જેલવાસ પછી જાહેર જનતાની વચ્ચે આવ્યા છે। શરતી જામીન મળ્યા છે અને જામીન એ પ્રકારના છે કે વર્ષ દિવસ સુધી ડેડિયાપાડા વિસ્તારની અંદર નહીં જવાનું એ પ્રકારની કોઈ શરતો છે। જામીન મળી ગયા ને પછી જે બહાર આવ્યા પછી જે એનું સ્ટેટમેન્ટ છે એ ખાસ કરીને આપણે પહેલા સાંભળીએ કે ચૈતરભાઈ વસાવા બહાર આવ્યા પછી એનો મિજાજ કેવો રહ્યો। તમે જોયું હશે ભાજપના ઘણા ધારાસભ્યો પર ગંભીર ગુનાઓ છે, એમને કોઈ પોલીસ પકડતું નથી અને અમારે સરકારી મિટિંગોમાં સામાન્ય બોલાચાલી થાય એટલે દબાવી દેવાનો। ચૈતર વસાવાનો અવાજ એટલા માટે દબાવવામાં આવે છે કે ચૈતર વસાવાએ ભૂતકાળમાં ફ્રી સિપ કાર્ડ માટે લડ્યા છે, પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ માટે લડ્યા છે, ટેટ પાસ ઉમેદવારો માટે લડ્યા છે, આઉટસોર્સિંગ કર્મચારીઓ માટે લડ્યા છે, ફિક્સ પગાર કર્મચારીઓ માટે લડ્યા છે। જ્યાં પણ અન્યાય થાય ચૈતર વસાવા લડે છે, એ ચાહે જીબી હોય કે કંઈ પણ હોય। તો આને કઈ રીતના દબાવવાનો? મનરેગાના કૌભાંડ તમે જોયા હશે, ઉજાગર કરનારો હું હતો, આને કઈ રીતના દબાવવાનો? એના માટે કેટલાક આઈપીએસ અધિકારીઓ અને ભાજપના નેતાઓ મળીને ષડયંત્ર રચ્યું। ત્યારે હું આજે આ પરિસ્થિતિમાં છું, પણ આ મને જનતાએ મત આપીને ધારાસભ્ય બનાવ્યો છે, ત્યારે મારો આ એકલાનો અવાજ નથી, અમારી જનતાનો અવાજ છે। આ ક્યારે દબાશે નથી। આવનારા દિવસોમાં જો અમારી જનતા સાથે ફરી અન્યાય થશે, અમે એનાથી વધારે તાકાતથી લડીશું। હા, 80 દિવસ મને જેલમાં રાખવામાં આવ્યો, જેલના નીતિ નિયમો પ્રમાણે એકલો રાખવામાં આવ્યો, બધું થયું, પણ ત્યારે પણ હું એ જ ચિંતા કરતો કે મારી જનતાના સુખ દુઃખમાં હું હાજર નથી રહી શક્યો, એ બદલ મને દુઃખ છે। પણ આજે જે પ્રકારે જનતા મારી સાથે છે, તો એટલું ચોક્કસ કે આ જનતા જે મારા પર ભરોસો મૂક્યો છે, વિશ્વાસ મૂક્યો છે, એને ક્યારે હું તૂટવા નહીં દઉં। તો જેમ આપણે સાંભળ્યું એમ કે ચૈતરભાઈ જેલમાંથી બહાર આવ્યા પછી ચૈતરભાઈની હિંમતમાં ખૂબ વધારો થયો છે। ચૈતરભાઈ જેલમાંથી બહાર આવ્યા પછી ખૂબ મજબૂતાઈથી લડવા માટે તૈયાર થયા છે। સ્વાભાવિક રીતે ઘણી જગ્યાએ એવું હોય કે 2-3 કેસ ઉપરા ઉપર કરે, જેલની અંદર નાખે, તો પછી સામાન્ય રીતે માણસ ભાંગી જતો હોય છે અને માણસ એવું વિચારે કે હવે સત્તારે કોમ્પ્રોમાઇઝ કરીએ અને કાં તો પછી રાજનીતિથી દૂર રહીએ અને સમાજની નાની મોટી સેવાઓ કરીએ, આ પ્રકારનો મિજાજ હોય છે। પણ ચૈતરભાઈ વસાવા જે છે ઈ આજથી ઘણો સમય પહેલા 2024ની લોકસભાની ચૂંટણીના સમયગાળા પહેલા પોતે જેલની અંદર એક ખોટા કેસની અંદર સરકારે એને નાખવામાં આવ્યા હતા, ત્યારે પણ 3 મહિના જેટલો પીરિયડ જેલની અંદર વિતાવ્યો હતો ને પછી બહાર આવ્યા ત્યારે પણ આ જ પ્રકારનો મિજાજ, લડી લેવાનો મિજાજ, ત્યારે પણ વિસ્તાર પ્રતિબંધ હતો અને વચ્ચે હાઈકોર્ટમાંથી પછી રાહત લાવ્યા હતા અને લોકસભાની ચૂંટણી દરમિયાન પ્રચાર કરવા માટે જઈ રહ્યા હતા। એ પછી પાછો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવી એટલે ફરી આવી રીતને એક ખોટો ઉપજાવી કાઢેલો ને ઉભો કરેલો કેસ માન્ય અમારા નેતા ચૈતરભાઈ વસાવા ઉપર દાખલ કરવામાં આવ્યો હતો। ત્યારે તો અમે વિસ્તારની અંદર હતા, લોકસભાની ચૂંટણી દરમિયાન ક્યાંક ને ક્યાંક પ્રચારોમાં અમારા પ્રદેશ નેતા બ્રિજરાજભાઈની સાથે હતા, એટલે અમને ખ્યાલ છે કે પરિસ્થિતિ શું હતી। ત્યારે પણ એનો મિજાજ એ જ હતો કે સરકાર સામે બાથ ભીડી લેવી, સત્તા સામે લડી લેવું અને આદિવાસી સમાજના હક અને અધિકાર માટે કંઈક કરવું, લડવું અને એને કંઈક ન્યાય અપાવવો, આ પ્રણાલી ત્યારે એની હતી। આજે જ્યારે તે છૂટીને આવ્યા તો આજે પણ એના મિજાજની અંદર કોઈ ફેરફાર નથી થયો એવું સ્પષ્ટપણે કહી શકાય, કેમ કે આજે પણ તેઓ એ જ રીતના કહે છે કે ભાઈ નહીં, સરકાર સામે બાથ ભીડવાની છે, સરકાર સામે લડવાનું છે અને આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં 9000 જેટલી બેઠકમાં લડશે, એમાં પાર્ટી માટે તેઓ કામ કરશે। આ મિજાજ તેને દર્શાવ્યો અને વધુમાં વધુ કેમ પાર્ટી મજબૂત થાય, પાર્ટીના મૂળિયા કેમ મજબૂત થાય, એના માટે તે આગળ આવી રહ્યા છે। ચૈતરભાઈ વસાવા છે એ આપણને શીખવે છે કે તમે જ્યારે સમાજનું સારું કરવા માંગતા હોય, વિસ્તારના લોકો માટે કંઈક ન્યાય માટે કરવા માંગતા હોય, કામગીરી આગળ કરવા માંગતા હોય, સમાજના નાના મોટા છેવાડાના માણસો માટે કંઈક કરવા માંગતા હોય, ત્યારે જે લોકોને આ પ્રણાલી નથી ગમતી, જે લોકોને નાના માણસોથી નફરત છે, જે લોકોને છેવાડાનો માણસ આગળ આવે એનાથી તકલીફ છે, એ લોકો તમને ફસાવવા માટેના કાવતરાને કાવા દાવા કરશે। પણ આપણે આપણી
જગ્યાએ સ્ટેન્ડ એક ઊભું રાખવાનું છે ને આપણે લોકો માટે લડવાનું છે. જ્યાં છે ત્યાં જ લોકો માટે એ સ્ટેન્ડ થી લડવાનું છે. જો સેવા કરવાનો મોકો મળે તો કોઈ પ્રશ્ન નથી. બાકી વિપક્ષમાં બેસીને પણ કામ કરવાની તક મળે તો ધારાસભ્ય શ્રી કેટલી મજબૂતાઈથી ને કેવી રીતે કરી શકે એ આજનું એક ચૈતરભાઈ વસાવાએ ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે દોસ્તો. ત્યારે આપણે બધા જ ગુજરાતના સૌ કાર્યકર્તાઓ, આમ આદમી પાર્ટીના સૌ યુવાનો અને ગુજરાતના સમાજના માટે, શિક્ષણો માટે, વિદ્યાર્થીઓ માટે લડત લડી રહેલા સામાજિક આગેવાનો જે છે, યુવાનો છે, એને પણ વિનંતી કરીએ છીએ કે ચૈતરભાઈનું બોધપાઠ લઈને જાહેર જીવનની અંદર પૂરી મજબૂતાઈથી આપણે લડીએ, કંઈક કરીએ અને સમાજના જાહેર જીવન માટે કંઈક સારું થાય એના માટેના આપણે પ્રયત્નો કરીએ. ચૈતરભાઈનો જેલવાસ પૂર્ણ થયા બાદ આગળનું ભવિષ્ય ખૂબ સારું નીવડે એના માટે માતાજી પાસે પ્રાર્થના કરીએ છીએ અને આગામી સમયની અંદર મહુવા શહેરના વિવિધ વોર્ડની અંદર વિવિધ કાર્યક્રમો અમે સૌ લોકો આપવાના છીએ. તો એમાં મહુવાની જાહેર જનતાને પણ અમારી વિનંતી છે કે તાલુકા, જિલ્લા પંચાયતની અંદર જે અમારા ઉમેદવારો લડે એને સહકાર આપશો. નગરપાલિકાની અંદર જ્યાં જે કોઈ અમારા ઉમેદવારો લડે, મારા જેવા નવ યુવાનો મેદાનમાં આવે તો તમારો ક્ષણિક સમય અને તમારો તાકાત એ અમારા જેવા નવ યુવાનો ઉપર અજમાવજો એવી મારી વિનંતી છે. ખૂબ ખૂબ આભાર. જય હિન્દ, જય ભારત.